દુખડા રોવાનું ચાલુ કરશે. ગુડ મોર્નિંગ ગાઈસ, એઝ ઇટ ઇઝ ડેલી શેડ્યુલ છે. સવારે ઉઠીએ પોણા છે લિંક પતે પછી ડાયરેક્ટ ઓફિસ આવે બસ જે વર્ક હોય, કારણ કે અત્યારે કોલ મેસેજ એટલા બધા છે, બીજું કંઈ કામ કરવા માટે ટાઈમ જ નથી બચતો. થોડું ઘણા ઓફિસે હોય તો થોડી વાર રેસ્ટ કરીએ જ, બાકી આખો દિવસ ફૂલ દિવસ કોલ મેસેજ વિડીયો કોલ ઝૂમ મીટિંગ, કારણ કે ઘણા બધા લોકોને એ બધી તકલીફો છે. કોઈ એક વ્યક્તિનું એજ વધારે હોય, તકલીફો પણ ઘણી વધારે હોય છે. અને અત્યારે તો નાની એજના લોકોની ઘણી તકલીફો છે. તો બસ હમણાં એ જ આખો દિવસ એના પર જ ચાલે, કારણ કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ સારું ગ્રો થઈ રહ્યું છે, તો લોકોના મેસેજ કોલ આવે છે, સારા રિવ્યૂ પણ આવે છે. અને ઇન્સ્ટાગ્રામમાં જોઈને ઘણા બધા લોકો કનેક્ટ થયા છે અને રિઝલ્ટ આવવાની શરૂઆત થઈ ગઈ છે. કે ઘણા લોકોને 2 ઘટવાનું, 5 ઘટવાનું, 15 દિવસની અંદર. તો બધાને સારું લાગે છે. ડેઈલીના સેશનમાં રિવ્યૂ પણ સારા આવે છે. જે નવા લોકો બેસે ને આજે મારે કબજિયાત વિશે ટોપિક હતો, તો કબજિયાતની ફૂલ ડિટેલ બધાને સમજાય, શેનાથી થાય, એના કારણો શું હોય, ભવિષ્યમાં શું તકલીફો આવી શકે, અને શેને આપણે કઈ રીતે બચી શકીએ, દવા વગર કઈ રીતે સારું થઈ શકે, એવું પણ શીખવાડ્યું છે. જો તમારે વજન ઘટાડવું અથવા શરીરમાં કાંઈ તકલીફ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ રીતે ડિસ્પ્લે પર મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બસ આજે અમે રાજકોટ જવાની તૈયારી થાય છે. ઘણા દિવસથી બસ ઓફિસમાં છે, તો હવે રાજકોટ અમારે એક પ્રોગ્રામ છે, ત્યાં વેઇટ લોસમાં ઘણા બધા લોકોને મળવાના છીએ. તો જોશું આગળ કેટલું બધું શૂટ થાય છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ત્યારે પેકિંગ નથી થયું. જો સાથે શું લઈ જવાનું એ થઈ ગયું છે. કપડાં બપડા બધું બાકી છે, શેવિંગ કરાવવા જવાનું બાકી છે, હેર કટિંગ બાકી છે, બ્લોગ એડિટિંગ કરવાનું બાકી છે, રીલ શૂટ કરવાનું બાકી છે, કેટલું બધું કામ બાકી છે. વાગી ગયા છે અત્યારે 3:30. તો ચાલો બસ ફટાફટ કામ કરી લઈએ. તો ફાઇનલી ગાઈસ, જો અત્યારે હેર કટિંગ માટે ફાઇનલ ફોન કર્યો ત્યારે કીધું 10 કોલ કર્યા પણ વાત કપવા આવું, પણ નહીં ભાઈ, એટલા બધા બીજી હોય વાત પૂછો બતાવું તમને. જો એ આજ મારા આજ 50 ફોન કર્યા વાળ કપાવવા, પણ નહીં. બસ ફાઇનલી બસ હેર કટ કરાવી લઈએ. ફાઇનલી ગાઈઝ, આપણે હેરકટ કરાવીને આવી ગયા, તમે જોઈ શકો છો. શેવિંગ એ કરાવીને હેરકટ કરાવી આપણે જવા માટે રેડી થઈ ગયા છે. પેકિંગ કરવાનું તો અહીંયા થઈ ગયું છે, હજી થોડો વિડીયો રીલ શૂટ કરવાનું બાકી છે, તો રીલ શૂટ કરશું. હું તમને મેસેજીસ બતાવું ટોટલ કેટલા મેસેજીસ થઈ ગયા. તો તમે આ ફોનમાં જોશો ને તો આઈ થિંક તમને બરાબર દેખાશે નહીં, પણ અહીંયા 780 છે, પણ અહીંયા બતાવે છે 646. જો અહીંયા તમે જોઈ શકો છો 646 મેસેજ છે. હું રિપ્લાય આપ્યા કરું છતાં પણ હજી પૂરા જ નથી થતા. અને હજી ઇન્સ્ટાગ્રામમાં તમને બતાવું, ઇન્સ્ટાગ્રામમાં ઓલમોસ્ટ આઈ થિંક કાલે બધા પૂરા કર્યા હતા. 170 જેવા હતા, એ પૂરા કર્યા હતા. આજે પાછામાં 70 જેવા થઈ ગયા, તમે જોઈ શકો છો. અહીંયા કદાચ આમાં બરાબર આવે ન આવે ખબર નહીં. 70 જેવા પાછા મેસેજ થઈ ગયા, અને હજી તો ઘણા પેન્ડિંગ છે. જે રિપ્લાય આપણે કહીએ ને મેઇન ચેટની અંદર ઘણા બાકી છે. તો બસ કંઈ નહીં, લોકોને ધીરે ધીરે રિપ્લાય આપીએ છીએ. તો ચાલો ફટાફટથી હવે રીલ શૂટ કરીને પછી નીકળી જશું. આજે જેમ ઢોસો ખાવા જવાનો પ્લાન છે, ઢોસા ખાવા જવાનો પ્લાન છે. તો ફાઇનલી ગાઈસ, અત્યારે આવીને રેડી થઈ ગયા. બસ હવે જઈ છે જમવા માટે. બેન જાય રમે પછી પપ્પા સુવડા દેશે. મમ્મી શું કરે છે? મમ્મી રસોઈ બનાવે છે. હાલો મમ્મી જાય છે. ફાઇનલી ગાઈસ, અત્યારે ઢોસો ખાવા માટે આવી ગયા છે. ફટાફટથી ઓર્ડર કરીએ. બસ હવે બેન ચાલુ થઈ જાય બધી વાતો, દુખડા રોવાનું ચાલુ કરશે. તો ફાઇનલી ગાઈસ, જમીને જસ્ટ ઘરે બેન રમતા હતા. તો બસ હવે નીકળવાના છે રાજકોટ જવા માટે. તૈયારી થઈ ગઈ છે, બધા બેગ ને બધું રેડી છે. ચાલો હવે નીકળીએ. તાતું કહી દે, તાતું હાલો ટાટા. ટાટા શું છે? હા શું છે?